સેન્ડી, હેલો સેન્ડી. હે ભગવાન, આજે તું લેવા આવી? કેમ હું લેવા આવી? એટલે હું જાઉં છું ને. હું લેવા આવવાનો હતો. તો શું થયું? હું લેવા આવી છું, એ મારી સાથે જશે અને એક તો ખબર નહીં આ શું કરતો હશે ઘરમાં. નાની વહુની જેમ તૈયાર જ થવાનું નથી પૂરું થતું એને. પણ એને મને કીધું તું લેવા આવવાનું એટલે તો હું લેવા આવ્યો. કેટલો વિચિત્ર માણસ છે, સરખો જવાબ પણ નથી આપતો. હજુ તો સૂતો હશે, પહેલા એને ઉઠાડ, પછી ડિસાઈડ કરશું કે કોની સાથે જશે. ઠીક છે પણ સેન્ડી, હમણે હું અંદર જાઉં છું, પણ બેન છે એને મળતો આવું છું. અરે રેને, હું જાઉં છું. જા જલ્દી જા. મારમાં એક તો આના કારણે આજે મારે પણ સાંભળવાનું થશે ઓફિસમાં. સેન્ડી, સુરજ દાદા માથે આવ્યા, મુરત જોડાવો હવે. અરે કેમ બેટા એટલી બધી બૂમ મારે છે? અરે જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. અરે જોવ ને, આ તમારો રાજકુમાર કેટલો ભાવ ખાય છે, રોજ રોજ લેટ કરે છે અને એના કારણે ઓફિસમાં મારે પણ રોજ સાંભળવાનું થાય છે. એ વાત તો તારી સાચી છે, એને ઉઠવામાં બહુ મોડું થાય છે. પણ હા, આ કેટલો તડકો છે, અહીંયા બહાર ઉભું રહેવાય? થોડી વાર અંદર તો બેસ બેટા. લેટ થાય છે આંટી, બસ ખાલી એને જલ્દી મોકલો ઘરમાંથી. આ કઈ નહીં, લે જો આવ્યો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આ શું સવારમાં દિવસ બગાડે છો? મમ્મી આજ મહાભારત શરૂ કરી દીધી એમ ને? તમે નાસ્તો બનાવો કે નહીં? હા હા, પપ્પા ક્યારના બૂમા બૂમ ક્યાં છે? પણ તે કર્યો નહીં, હવે ઓફિસે ખાઈ લે. જો તમે જાઓ, પપ્પા વેઇટ કરે છે. શું છે બોલ? શું છે? મારી હોશિયારી ના કર, બેસ પાછળ, ફટાફટ લેટ થાય છે. તારી પાસે હું મારા. એમ ના હો, કાલે તો તને ખબર છે ને 2000 ફાઇન ભરાયું હતું ને તને તો માય ગાડી હાંકતા આવડે છે. તારા કરતા તો સારી જ આવડે છે. પોલીસ વાળાના પગ ઉપર ચડાવી દીધી હતી. એક કામ કર, પાછળ બેસ, તારી પાસે લાયસન્સ નથી. તને છે ને બાનું જ જોઈએ છે ખાલી મને છેડવાનું. બેસ બેસ, ફટાફટ ફટાફટ જલ્દી, નહીં તો છે ને ચાલી આવ. કેટલું વિચિત્ર એક કામ છે. કર, ચાલી આવ. પણ વેકેશન પડી ગયું નાસ્તી. તો પડી જાય ને હવે. છેલ્લી એક્ઝામ હતી કાલે. પણ તું કેટલા વાગે ઉઠ્યો? આમ તો 9 વાગી ગયા. 9 તો વાગે. અમને નાસ્તો તો આપો હવે તમે. પણ મેને બનાવીને મૂક્યો ત્યાંથી નાસ્તો ન કર્યો. મેં તો કરી લીધું. જો છે ને, ભૂલી ગયો. હા બુદ્ધિ વગરનો છે, ભૂલી જ જાય બધું. હા આઈ લે, પેલા સરસ મજાનો માથું માથું કરીને તૈયાર કમ્પ્લીટ થઈ જા. જા હા. હો બસ જા, કપડા હારા પહેરજો, વેકેશન છે એટલે. આમ તો રોજ યુનિફોર્મ માં હોય. પૂજા, એ પૂજા, પૂજા. હા, ના ના, ઇટ્સ ઓકે. ઓહ, મારા મમ્મીજી છે, કરું પછી. બસ સવાર સવારમાં ફોનમાં લાગી દેવાનું બેટા. અને એટલી બધી ઘરમાં કામમાં આળસ કરવું સારું નથી. થોડું ઘરમાં ધ્યાન આપો. અને તમે આવીને 6 મહિના થઈ ગયા. હવે આ જવાબદારી તમારી છે, એટલે તમારે એને સંભાળવી પડે. વાહ, હું તો કેટલું કરીશ પછી. તો તમને એમ નથી થાતું કે આવી એના 6 મહિના થઈ ગયા, તો પછી હવે તમારે સમજી જવું જોઈએ કે મારી વહુ સાવ આળસુ છે, એટલે ઘરના એક કામ કરવાની નથી. એટલે આપણે વહુનું જે પાત્ર આવતું હોય એ પ્રમાણે બધું જ કામ કરવું પડે. આપણે રસોઈ બનાવવી પડે, ને ઘર તો આપણું છે એટલે આપણે તો બટા કરવું જ પડે ને. અને આટલી બધી આળસ સારી નથી શરીર માટે. તમે કેમ આળસ કરો છો? મારું છે એટલું ઘર તો તમારું છે. હા, મને સમજાઈ ગયું. હા, વહુ આવી ગઈ એટલે સાસુએ તો હુકુમ જ સતાવવાના હોય. સાસુથી થોડી એક કપડું ઊંચું થાય હે? બેટા, અત્યાર સુધી મેં કામ જ કર્યું હોય. કામ કર્યું હોય ને ત્યારે મેં ઘર આટલું મોટું કર્યું હોય ને છોકરા મોટા કર્યા હોય. તમે ઘર તો આ બધું તમે બનાવ્યું છે. ઓ તમારા સસુરજી શું કરતા હતા? કે ઘરે બેઠીને એમને મત રોટલા તોડતા હતા એમ? કામ તો બટા તારા સસરા કરતા હતા, પણ એને ટાઈમસર ટિફિન દેવાનું, એને નાસ્તો બનાવી દેવાનો, એને ખવડાવવાનું હોય, ઘરનું કામ હોય, શાક બકાલું લેવા જવાનું હોય, ઘરમાં હું કૂટ્યું હું નહીં બધું જ કરવાનું હોય. એ બધું કોને હોય? આપણે સ્ત્રીને કરવાનું હોય, કે પુરુષ ન કરે બેટા. મમ્મીજી, તમે મને કેટલું ટોર્ચર કરો છો. મને તો એમ થાય છે કે તો આ સોફોય પોચો છે, ક્યાં જઈને માથું પટકાડું મારું, મને એ નથી ખબર પડતી. હેરાન થઈ ગઈ છું, હેરાન. આ ઘરમાં રહો કે નો રહો, આવું તો તમારી ડક, બહાર જાવ તો શાંતિથી તમે રહેવા ન દો. શું કરવું મારે તો? બેટા, હું તને કચકચ નથી કરતી. તને કેમ આવું લાગે છે હું કચકચ કરું? મને મને અડો, શરીર ગરમ થઈ ગયું એ તમારી બાજુમાં બેહીને. મને એવું લાગે છે આવું ના રહ્યું ને તો થોડા સમયમાં ઉકલી જવાની છું. એ ભગવાન બચાવી લેજો મને આવી હાહુથી.
શરીર ગરમ બેટા મારી પાસે રહે ને એમાંથી નથી, પણ હા તું તડકે બેઠા ફોનમાં વાત કરતી હતી ને એટલે આ તારું શરીર ગરમ થઈ ગયું. સરસ. એટલે તમારી નજર મારી ઉપર જ હતી. હવે તો બધું ખાવ લાગે. બહાર ખાવતો હોય છે બધા બધું તો મારી ઉપર જ રાખે છે. કેમ કે હા ઘરમાં હું તો નોકરાણી છું. મને લઈ લ્યો મને. જીવા રોમાન્સ બહેનોમાં બહુ લાગી હતી ઘરમાં. કઈ બાપની સાઈડમાં રહેતા હોય એમ કઈ સસરાની ઘરે થોડું રહેવાય. અમે એક દિવસ નીકળી હતા ને અમે જવાના હતા, પણ અમે સાસરે આવ્યા, અમે અમારી બહુની ફરજ પૂરી કરી અને હવે અત્યારે વૃદ્ધાવસ્થા પણ પહોંચી ગઈ છે. દીકરાની બહુ આવી છે પણ એને કામ નથી કરવું. હવે શું કરવું આનું? એના સસરા આવે ને તો કોઈ વાત કરું એને. હવે ક્યાં ગયા હશે? પૂજા કરીને બહાર વળ્યા ગયા કે હજી આવતા નથી? એ સાંભળો છો? હું તમને શું કઉ છું કે આ પૂજા બહુ છે ને અત્યારે સવારમાં જો સેન્ડી ગયો ને ત્યાર ને કોઈને યાર ફોનમાં વાત કરતી હતી. બોલો તૈયાર થયો એને. હવે ઘરમાં કેટલું કામ છે, હવે મારાથી થોડું થાય છે તો અમે નાસ્તો બનાવી દીધો, મશીનમાં કપડા નાખી દીધા, સેવા પૂંજા કરી નાખી, મેં કચરા કાઢી નાખ્યા, તો હવે એને પોતા મારવા છે ને તો એનાથી નથી થતું કામ. તો તમે તો આનું કઈક કરો. હવે મારે કેટલું બોલવું એકલીને? સવિતા, હું ક્યારનો જોઉં છું અને આ સ્વીટી ઉપર મેં નોટિસ કર્યું જ છે આ વાત કે એનું કોઈ ધ્યાન નથી ઘરમાં અને કોઈ કામ કરતી જ નથી. આળસુ બાઈ છે એકદમ. તો આનું શું વિચારવું છે? એના પપ્પાને વાત કરીએ તો? હા, હું એ જ વિચારું છું કે એના મમ્મી પપ્પાને કાને એકવાર આ વાત નાખી. આપણે ત્યાં જઈ બેસતા આવીએ અને ચા પાણી કરતા આવીએ ને એ બાને છે ને મીઠો ઠપકો આપતા આવીએ. શું કહે છે એમ પછી આપણે વિચારીએ. હા, સાચી વાત છે. અમારી દીકરી કોલેજ જાય છે ને તોય કેટલું કામ કરે છે તમે જોવો. મમ્મી ટાઈમે મને ટિફિન પણ નથી બનાવી દેતા. કઈ નથી કરતું બેટા, કાંઈ કામ નથી કરતા. કાલે વાંચવા બેઠી ને તો એને ચાય બનાવીને ન આપી. બોલો. સાચી વાત છે. તો લે મારી કરતા તો જલસા તારે છે. હા જો સાસુ ને સસરાની કઈ ઉપાધિ તો નહીં. નોખા રહેવાનું એટલે કઈ તો હોય નહીં. કોઈ વચ્ચે ટક ટક ને રોક ટોક કરવા વાળું નહીં. અને મારે અરે દી દીધા છે દી મારી સાસુ એ તો આખો દિવસ મારી આગળ પાછળ ફર્યા કરે છે. કચ 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 કચ. અરે હવારથી ઉઠું ને તે હાંજ પડે ત્યાં આવતી કચ કચ હોય એમ. આ તો ઠીક છે વળી કે મારા બાપાએ છે ને મારા લગ્ન સેન્ડી હારે કરાવ્યા. બાકી તને તો ખબર જ છે ને કે મારી માટે તો મારું વિવેક જ કાફી છે. હા, પણ એની હારે બધી વાત કરી લીધી છે એની હારે મેં. આ તો આ ઘરમાંથી કઈ રીતના નીકળવું ને બસ એનો જ હું રસ્તો ગોતું છું. કોણ? મારી સાસુ. તું જો છે ને હા થોડીક વારે મને એકલા મુકતા નથી. ભાગી ગઈ હોય તો ઘરમાંથી હે આ દિવાલ બિવાલ તોડીને જતી રહી હોય તો એમ થાય કે નહીં એમને? હા તે કાઈ નહીં, આવજે નિરાતે પછી મળશું. અહીંથી ભાગી જાવ ને એટલે. હા સારું ચલ. હા બાય. વાહ 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 વાહ, મારું અનુમાન સાચું પડ્યું. મેં કીધું આ દેખાણા કેમ નહીં. બોલ બેટા આ તું ફોનમાં કોની યાર વાત કરતી હતી? ઘરના કામ ઉથી છે ને સીમિત રાખો મમ્મીજી. હો ને ફોનમાં કોની સાથે વાત કરીને શું ગપ્પા માર્યા ને એ બધું જાણવું તમારે જરૂરી નથી. હો પણ બેટા કેવું જ પડે ને. આ ક્યારના પોતા મારવાના બાકી છે. સવારની વાત છે, અત્યારે વાગ્યા કેટલા? 2:30. જો તું ફોનમાં છો સવારની એમ. અરે તમે છે ને મારી આમ માથા ઉપર છે ને તાંડવ ન કરો, મારી પાછળ ન ફરો. મને છે ને મારું કામ ખબર છે કે મારે કઈ રીતના કરવું. કરી નાખીશું બધું. કેટલી વાર કેવું તમને? બસ હવે થોડીક મર્યાદા મર્યો ને તો સારું કહેવાય છે. હો આ મર્યાદાની ઉપર વયું જાય છે બધું. એટલે થોડુંક બોલવામાં ભાન રખાય કે અમારા સાસુ છે એમ. નહીતર તારા પિયરમાં હતી તો તારા મમ્મીની સામે તું આમ બોલતી હતી? હવે તમે તમારી લિમિટ ક્રોસ કરો છો. અમારા પિયરની ધમકી દઈ ને હે એટલે હું તમે આવું બધું મારી પિયરનું બોલશો ને કદાચ એને ફોન કરવાનું કહેશો ને આ બધી ધમકીઓથી હું બીતી નથી. હો ને બિંદાસ ફોન કરી દેવાનો, કાંઈ મને ફરક નહીં પડે. બાકી જે દિવસે મારા ઘરે વાત ખબર પડી ને એ દિવસે તમારા દીકરા સેન્ડીની જિંદગી બરબાદ થતા જરાય વાર નહીં લાગ્યો. મારો સેન્ડી
એને તો ખબર નથી કે મારી વહુ ઘરમાં શું કારનામા કરે છે, શું કાંડ કરે છે. એની પાછળથી કેવા કેવા ષડયંત્ર આજમાવે છે કે શું કરવું મારે એમ. પણ મારો દીકરો બિચારો હવારનો ઓફિસે વહી જાય છે તો છેક રાતે આવે છે. જોવા જાવ છો? રાતે આવે છે ને ત્યારે તો ખબર પડે છે કે અરે મારી વહુ તો કેટલું કામ કરે છે ઘરમાં, આ કરે તે કરે. પણ એ થોડી ખબર છે કે આખો દિવસ મારા મમ્મીને કેટલી હેરાન કરે છે. પણ બસ થઈ ગયું બહુ. હવે સેન્ડી આવે ને એટલે મારે રાતે કેવું જ છે એને. તો કહી દેજો. મેં તમને શું કીધું? બિનદાસ કહી દેવાનું. અને હું તો એમ કહું છું મમ્મીજી, થોડુંક છે ને ઉમેરીને કેજો. એને એમ કેજો કે મારી સાસુ ઉપર હા વહુએ હાથ ઉપાડી લીધો, એવું બધું થોડુંક ઉમેરીને કેજો. એટલે સેન્ડીને વધારે પડતો ગુસ્સો આવે, પછી તમારા દીકરાને મારા હવાલે છોડી દેજો. એની યાર મારે શું કરવું એ હું જોઈ લઈશ. છાને થોડુંક કામ કરી દે ને. હવે તને પગે લાગુ, બે હાથ જોડીને. તું કહેતી હો તો આમ પગે લાગુ. આ લ્યો. તો ભાઈ ફટકાઈ ગઈ છે. હવે એક કામ કરો સાસુમાં, જો તૈયારી કરી લ્યો. આ સેન્ડી આવશે ત્યાં સુધીમાં તમારે બધું ઉમેરીને કેવું, એની કરતા હું તમને થોડો ત્રાસ જ આપી દઉં. ઊભા થાવ અને પોતા કરો. જાઓ જાઓ. હજી બેઠા છે, નકટા મારી સાસુ. સાચી વાત છે તો બેહો, બીજું તો હું. ભગવાન, આવી ભટકાઈ ગઈ. અને યારે તો નો લગ્ન કરાયો તો સારું હતું. મારે ક્યાં કરવા હતા તારા દીકરા હારે લગ્ન? ક્યાં કરાવ્યા તો સારું હતું. શું થયું ભાઈ, આજે શરૂ થશે? જો ને યાર ક્યારનો મથું છું પણ ચાલુ જ નથી થતી. આ તારી શું થયું આને? ખટારો થઈ ગયો છે, કામ કર, વેચી નાખ. એ ભાઈ, તારી ગાડી કરતા મારી સારી છે હો, અને નવી છે. ભલે આજે કઈક કાર્બોરેટરમાં પ્રોબ્લેમ કઈ હશે પણ હમણાં સ્ટાર્ટ થઈ જશે. બરોબર છે? છોડ ને. આ સીતા હજુ કેમ ન આવી? એટલો બધો ટાઈમ લાગે? અરે યાર ઓવર ટાઈમ ભરતી હતી અને તમે નવાબ થયા હતા. હેલો, આજે ટાઈમ નથી ભર્યો તે પૂરો. મને ખબર છે તારી બધી જ. ક્યાં ઓવર ટાઈમ ની સેલરી દેવાનો છે બોસ? આમે ખડૂસ છે, કંજૂસ છે, મક્ખીચૂસ છે, કાઈ નહીં દે. દિમાગમાં કઈ ને કઈ ખીચડી પાકવી જોઈએ. સાચું બોલ. મને ખબર છે કઈક તો તારો પ્લાન છે. આ તારા રખડું બધા ફ્રેન્ડ છે ને એની સાથે તારે બહાર જવું છે, ખબર છે મને. ના, એમ પણ 2 મહિના થઈ ગયો, હજી સુધી સેલરી નથી કરી. સેલરી તો ગઈ ભાડમાં. હું શું કહું, આ વખત સેલરી આવે ને દુબઈ ભાગી જાવ દિવાળી ટાઈમે. હા, મસ્ત એન્જોય કરશું. કેટલા ઊંચા સપના છે. નીચે આવ તું. નીચે તું આવ. તું શું સપના જોવે? અમે તો આજે બુર્જ ખલીફા જવાના છીએ દુબઈમાં. ખલીફા, આ પહેલા સ્કૂટર સારું કરતા. તું જા. એ મારું સ્કૂટર છે ને બરાબર છે. બરોબર, આજે એક થોડો ઇશ્યુ આવી ગયો છે એટલા માટે. બરાબર, બાકી 1 નંબર ગાડી છે હો. ચાલુ ધક્કો મારું. તમારી તો ગાડી બગડેલી, મગજના સ્ક્રૂ કંજીલા. અરે તું તારું તો હાવ છે જ નહીં. ઈ કર. અરે તું જા ને. કરાય લે સરી બેન. કેમ આજે બાઇક નથી? ના બાઈક જો ને થોડું કઈ પેલું થઈ ગયું છે તો એ રિપેર કરાવવા આપ્યું છે. આ કઈક કામ આપ્યું છે યાર બોસે. ઘરે જઈને કરીએ. ચાલ સેન્ડી, ફટાફટ ઘરે. હવે ઘરે પણ જવું પડશે, કામ છે. અરે મારે થોડીક ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી. ઉભી રહે ને પ્લીઝ. ઇમ્પોર્ટન્ટ વાત રસ્તામાં પણ કરીએ ને. અહીંયા ઉભા કરી લઈએ ને. ઓકે બોલ. શું કહું તને, આ મારા લગ્ન થયા ને 6 મહિના થઈ ગયા, પણ લગ્ન સંસાર શું કહેવાય ને એ મને ખબર જ નથી પડતી. હું સમજી જ નથી શકતો. જયારે મારી મમ્મી પપ્પાને આંખોમાં જોઉં ને ત્યારે મને એવું લાગે છે કે કંઈક કહેવા માંગે છે, પણ હું સમજી જ નથી શકતો ને. મતલબ જ્યારથી મેં સ્વીટી હારે લગ્ન કર્યા છે ને ત્યારથી મને એવું લાગે છે કંઈક મારાથી છુપાવે છે. અરે પાગલ, તમારા લગ્ન આટલા જલ્દી રહ્યા છે તો આટલા જલ્દી કોઈ નવા વ્યક્તિ સાથે એડજસ્ટ કરી શકે? એને થોડોક સમય આપ. તું એને ટાઈમ આપ, એ તને આપે, અને થોડોક સમય સાથે વિતાવશો ને એટલે બધું જ ઠીક થઈ જશે. થોડી ધીરજ રાખ. ટ્રાય કરીએ. ચાલ હવે તારે પણ આશ્રમ જવા મોડું થતું હશે. હા, એક તો જો ને યાર સમયસર જો નહીં જાવ ને વહેલા તો ત્યાં પણ મારી મમ્મીઓ કેટલી બધી છે, બધી ખીજવાશે. ચાલ મળીએ. સી યુ. હા બાય. ધ્યાન રાખજે તારું. ટેક કેર. હા. બહુ બેટા મારા માટે ચા બનાવી ગયો ને, માથું દેડ્યું. ખાલી માથું દુખે પપ્પા? બહુ બેટા તને શરમ ન આવે? તો આ બેસી ગઈ આવી રીતે ઉઘાડા માથે. લે તે હવે હું કરું? અહીંયા ઉઠીને લાશ કાઢીને બેહું તો થાય? મેં તને કીધું ને ચા બનાવવાનું. એટલે પપ્પા
હવે હું તમને એક વાત કહું, તમને ખોટું ન લાગે તો કહું? હું કહી જ દઉં, તમે હું બોલવાના. જો આપણે અહીંયા ગેટ પાસે ઓલો ચાની લારી વાળો મગનો ઈ બેહે છે, એની પાસે ખાલી 10 રૂપિયાની ચા મળે છે. ત્યાં તમારા પગ છે ને છે એને થોડી કષ્ટી દ્યો અને 2 પગે હાલતા જાઓ અને ત્યાં જઈને ચા પી આવો. આ તમારી વહુ છે ને નવરી નથી હો ને. બેટા આ બધી વાત કરવાનો મારી પાસે ટાઈમ નથી અને ત્યાં જવાનો પણ મારી પાસે ટાઈમ નથી. ઓ બિઝનેસમેન રહ્યા, મેં તો બહુ મોટા બિઝનેસમેન રહ્યા. આ છાપા વાંચવાનો ટાઈમ છે, શું છે આમાં? ઓહો, પરિવારનો સપોર્ટ અહીંયા કરો ને તોય ઘણું છે, આમાં વાંચવાથી કાંઈ નહીં થાય પપ્પાજી. બેટા કોઈ વસ્તુની ઉણપ નથી આપણા ઘરમાં. તો છે ને ઉણપ, બહુ મોટી ઉણપ છે. ઈ ઉણપ આ ઘરમાંથી છે ને જો નીકળી જાય ને તો સારું થાય. તમે એક મારા સાસુ જે મારા માથે બેન તાંડવ કરો છો ને એ અહીંથી જાય ને એટલે બધી ઉણપ પૂરી. હો જાઓ, હવે જાઓ. ચા નથી પીવી તમારે? હમણાં સેન્ડીને ફોન કરું. જલ્દી કરો, જલ્દી, મારીથી રહેવાતું નથી. નથી ઉપાડતા? હાલો સેન્ડી, હવે બહુ હદ થઈ ગયો તારી. હો એક વસ્તુ નથી માનતી મારી વાત. અને હે તો બેટા મેં ચા બનાવવાનું કીધું, એક વાર બી એને ચા નથી બનાવી દેતો અને મને એમ કે છે કે તમે બહાર જઈને ચા પી લો. તો મારે આ ઘરમાં રહેવું કે ન રહેવું? લ્યો કપાઈ ગયો. એને હું કામ પૂછો છો ઘરમાં રહેવું કે ન રહેવું? મેં તો તમને કહી દીધું કે આ રહ્યો દરવાજો, હાલતા થાવ. અને આમ જો હું તમને શું કહું, ફોનમાં મજા ન આવે પપ્પા. સેન્ડી જ્યારે રૂબરૂ મળે ને એટલે 2 વાત છે ને ચડાવીને ઉમેરીને કહી દેજો એટલે તમને મજા આવે અને મને સેન્ડીની ખબર લેવામાં મજા આવે. હા ને? હવે હું જાઉં, કેમ કે તમે તો બિઝનેસમેન રહ્યા, તમારે બહુ કામ હોય. અમે રહ્યા નવરા માણસો, અમારે તો કઈ કામ ન હોય. એટલે તમે ચા પીવી હોય ને ત્યાં મગનાન ત્યાં જતા રહેજો. તમે કયો તો કેતી જાવ, બનાવી રાખે તમારી માટે. કેતી જાવ. જો બેટા મેં કોઈ વાત ખોટી નથી કરી સેન્ડી, થોડુંક તો સમજો તમે. સમજી ગઈ ને પપ્પા, એકદમ ડાઈ થઈ ગઈ. બસ સમજી ગઈ કે આ ઘરમાં મારે છે ને મારો હુકમ ચલાવવો હોય ને તો તમને ને મારી સાસુ ને બેયને મારી માંગણી ઉપર છે ને ફેરવું ને એ રીતના રાખવા પડશે. બાકી તમે બે તો છે ને મારું લોહી પી જાવ એવા છો. આ છો કેટલી પતલી થઈ ગઈ છું હમણાંથી, તો હું હુકાઈ ગઈ છું. આમ નામ રહ્યું ને મારા હાડકા દેખાવા મળશે. નારે ના બાપ, તમારે ચા પીવી હોય તો પીવો, હું કઈક સારું ખાતી આવું. શું થયું? કોઈ ગુજરી ગયું છે? ગુજરી તો કોઈ નથી ગયું બેટા, પણ આ પૂજાની રોજની રામાયણ છે, તને ખબર છે? શું કર્યું પૂજાએ? શું નથી કર્યું એ પૂછતું. તું જાય ને ઓફિસ ત્યારથી લઈને સામે બેઠા બેઠા હિંચકામાં બસ ફોનમાં જ વાત કરવાની, કશું કામ કરતી નથી. કોઈ વસ્તુ નહીં બેટા, રસોઈ નહીં, કચરું પોતું વાસણ કે ઘરમાં શું છે હું નહીં, કોઈ વસ્તુ કરતી જ નથી એમ. એટલે કોઈ પણ વસ્તુ કેમ તો ધમકી દે છે મને. હવે હું શું કરું બોલી? મેં કીધું ને કે હું મારા દીકરો આવે ને એટલે કહું તો કે હા કહી દેજો એમ કે હું એનાથી નથી બીતી. સમજી ગયો મમ્મી. સેન્ડી મને તો એમ કીધું કે તમારો દીકરો કોઈ પ્રધાનમંત્રી નથી તે તમે મારી કમ્પ્લેન કરશો. એક વાત તો એ પણ છે સેન્ડી કે કોની સાથે વાત કરે એ પણ આપણે જોવું જ પડશે ને. શું વાત કરો છો? જેવી રીતે મારી સાથે વર્તન કરે છે એવું તમારી જોડે વર્તન કરવા લાગ્યું. મને ખબર જ હતી, પણ હું કયા મોઢે તમને કહું? અમને તો બેટા એમ હતું કે તારી હારે સારી રીતે રહેતી હશે એમ, કે અમારી હારે જેને વાંધો હશે કે ભાઈ સાસુ નો ગમતી હોય કે સસરા નો ગમતા હોય, કારણ કે ચા પાણી માંગતા હોય છે કે કોઈ વસ્તુ કરવાનું કહેતા હોય એટલે અમે નહીં પસંદ આવતા હોય. પણ એવી થોડી ખબર કે તારી હારે કે અવળો વ્યવહાર કરે છે એમ. તો મમ્મી તમે એક કામ કેમ નથી કરતા? એના મમ્મી પપ્પાને કેમ નથી કહેતા? તારા પપ્પાએ કીધું જ હતું કહેવાનું મને કે આપણે પૂજાના મમ્મી પપ્પાને વાત કરીએ, પણ મને એમ થયું કે હવે છોકરું કહેવાય ભાઈ, હજી તો 6 મહિના થયા છે, કાલ સારું થઈ જાય, કાલ સુધરી જાય. પણ નહીં, હવે તો ધમકી ઉપર ધમકી આપવા માંડી, ન બોલવાના શબ્દો બોલે, મર્યાદા ઉપર
કઈ નક્કી જ નહીં એમ કેટલું બોલે એમ. એટલે હવે બેટા પાણી છે ને માથા ઉપર વયું ગયું છે, એટલે હવે આનો કઈક ખુલાસો કરવો પડશે. જુઓ મમ્મી, હું તમને પહેલા જ કહેતો હતો ને કે ઉતાવળે લગ્ન ના કરાવો મારા, પણ તમે માન્યા જ નહીં. આ એની સજા ભોગવવી પડે છે મારે ને તમારે. હવે એક કામ કરો, સ્વીટી સ્વીટી, જો બેટા એવું ના હોય ઉતાવળે લગ્ન, એમાં શું છે સમય અનુસાર અમારે બી સમાજમાં રહેવું હોય, એના માટે આપણે ઠેકાણું સારું જ હતું, એ લોકોનું ઘર પરિવાર પણ સારું હતું, એટલે આપણે તારા લગ્ન કરાવી દીધા. બેટા મા બાપ તો સારા જ હોય, મા બાપ સંસ્કાર પણ સારા આપતા હોય, પણ હા બહાર જઈને કેવા સંસ્કાર લાવે ને એના પર ડિપેન્ડ કરે. સરસ. તો આ મારી ભૂલોનો વરસાદ શરૂ થઈ ગયો લાગે છે, હે ને સેન્ડી? ભૂલો તારી તો બહુ મોટી ભૂલો છે. મને લાગતું હતું કે આજ સુધી તું મારી સાથે જ આવું વર્તન કરે છે, પણ નહીં, હવે તો તારી જીભ મમ્મી પર પણ ચાલવા મળી ને. હા તો શું કરું? આ ઘરમાં તમારા લોકોનું સાંભળવા માટે નવરી નથી હું. બસ જ્યારે હોય ત્યારે બધી વાતમાં રોકતો. અરે વહુ છું વહુ, આ ઘરની છે ને નોકરાણી નથી હું. જો બેટા આ કેટલું બોલે છે બોલ. આ તું શું બોલે છે? મમ્મી સાથે આમ વાત કરવાની? મમ્મી હોય ને તો એ તમારી હો, મારી નહીં. કેમ તારી નહીં? લગ્ન પછી આ તારી જ મમ્મી કહેવાય. હે તો લગ્ન પછી તમે મારા પતિ છો, ઈ ફરજો કે ભૂલી જાવ છો? શું કમી રાખી મેં? શું કમી રાખી એમ? સવારથી ઓફિસે જતા રહ્યો છો અને સાંજે ઘરે આવો છો. સાંજે ઘરે આવ્યા પછી તમને નથી ખબર હોતી કે તમારી પત્ની ઉપર કેટલી વીતી છે. બસ મા બાપ કે હાચું, તો પછી લગ્ન જ નહોતા કરવું. કરવા જ નહોતા, લગ્ન તો કરવા જ નહોતા. આ તો છે ને મમ્મી ઉપર ઉતાવળ કરીને એટલે લગ્ન કરવા પડ્યા. મારે કઈ લગ્ન કરવા નહોતા હો ને, આ તો મારા બાપાએ છે ને મને ફોર્સ કર્યો એટલે મારે લગ્ન કરવા પડ્યા. બાકી છે ને વાત જ કરવી બેકાર છે. શું ખબર કોઈ બીજો બોયફ્રેન્ડ પણ હોઈ શકે. હવે છે ને તમે તમારી મર્યાદામાં રહેજો, અને મારી હારે બોયફ્રેન્ડ હોય કે ના હોય, તમારી તો 100% ગર્લફ્રેન્ડ છે. ઓલી સીતા નથી, ઈ સીતા આખો દિવસ તમારી આગળ પાછળ જ હોય છે. અનાથ છે બિચારી. તો અનાથ છે તો છોકરી નથી. She is my best friend, okay? ઓહ બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ ના નામે શું ચાલતું હોય એ અમને શું ખબર હોય, હે ને મમ્મીજી? બેટા તારા સસરા ઉભા છે, સેન્ડી છે, હું છું આટલી મોટી, થોડીક તો જીભની મર્યાદા દે. તમારો દીકરો દે છે જીભને મર્યાદા? મારા બોયફ્રેન્ડ સુધી પહોંચી જાય છે તો પછી હું શું કામ ના બોલું? ઓહ, મતલબમાં બોયફ્રેન્ડ છે આને. હા એવું જ રાખો. શંકા તો મને પહેલેથી હતી જ. અને મને તો 100% વિશ્વાસ છે કે તમારે છે. હવે કાઈ? હા તો છે, શું કરી લઈશ? છે હવે કાઈ? છે. બસ બસ, હવે આપણે અત્યારે જ એના મમ્મી પપ્પાનો કોન્ટેક્ટ કરીને તાત્કાલિક આ વાત જણાવવી પડશે. એલા તમે દર વખતે મને એમ લુકી ધમકીઓ શું કામ આપો છો સસુરજી? જો ધમકી? હે, આ ધમકી નથી આપતા. ક્યાં છે તારો બોયફ્રેન્ડ? હા, એની જોડે કેમ નથી રહેતી? હા ભાઈ, તમારે ગયા પછી તો ઘરમાં પ્રેમ લીલા ચાલે છે. પ્રેમ લીલા. આ ભાભી કોઈ છોકરા જોડે આખો દિવસ વિડિયો કોલમાં વાત કરે છે. વિડિયો કોલ? હા. વાહ, તમે એક બાકી રહી ગયા હતા ટિપ્પણી પૂરવામાં, હવે એ આવી ગયું. અરે તમને લોકોને જે રાખવું હોય ને રાખો. જો એવું રાખવું હોય કે બોયફ્રેન્ડ છે તો એવું રાખો. બાકી તમારું શું ચાલે છે ને મને સારી રીતે ખબર છે. આજે મારો હાથ પકડ્યો, હવેથી છે ને હિંમત ન કરતા. આગળથી લાફો પણ પડી જશે. જાતા રૂમમાં જા, હાલતી થા. મને શિખામણ દેવા આવી. બોલે ને ત્યાં સુધી જ છે ને. બેટા બસ હવે અત્યારે આ બધું વાતને વતેસર વધારવું નથી આપણે. શું વધારવું નથી? તમે લોકોએ જ વાત વધારી છે. આ તમારો દીકરો મને લાખો મારો સુધી પહોંચી ગયો. હવે કે છે વાત વધારવી નથી. મારી ખોટ તમે મને લાખો મારો. હા? કાલે સવારે તારા બોયફ્રેન્ડ ને પણ મારી નાખશું, બરોબર? બેટા આ બધું વાતનું વતેસર બેસો. વધારવું તમે. અને આમ જોવો બેસો, હું શું કહું છું, આજે અમે તારે રજા છે ને, આના પપ્પાને ફોન કરીએ આપણે અને ઘરે બોલાવો અને કહેજો થોડી વ્યવહારિક વાત છે. આપણે આવીને એને મીઠો ઠપકો દઈએ કે આનું શું કરવાનું છે. હવે આ પાણી છે ને માથાથી ઉપર વહી ગયું છે. મીઠો ઠપકો ના, એના ફોન ચેક કરો. ના જાણે સતત બોયફ્રેન્ડ હશે. અને ઓલી સીતા, બિચારી સીતા જેવી છે દીકરી, કોકના ઘરની અનાથ દીકરી છે, આશ્રમમાં રહે છે એકલી, ના જાણે કેટલી મમ્મીઓ છે, અને એના ઉપર આવું આપશે. બેટા કમળો હોય ને એને પીળું જ દેખાય, એટલે આપણે કઈ આનો ઊંધો મતલબ વિચારવાનો કઈ જરૂર નથી. બરાબર ને? છોડો, કઈ નહીં, તું જા તાર સસરાને ઘરે ફોન કરતો આય જામ અને કહેજે કે તમને મારા પપ્પા મમ્મી એ બોલાવ્યા છે ઘરે બેસવા એમ. જા. સારું. બેટા ફોનમાં બધી વાત નહીં કરતો, આવા દેજે ઘરે. હા પપ્પા.
જા બેટા ચા બનાવી નાખ, થોડીક મગજે ગરમ થઈ ગયો અમારો. હા, ઘરની તમામ વસ્તુ લઈ લીધી હોય ને એવું લાગે છે. એટલું બેગ ભારી થઈ ગયું છે. ઘરેણા ના તે તો બધું લઈ જ લીધું છે. સેન્ડીએ આટલું મને સંભળાયું. મારો બોયફ્રેન્ડ છે, આ છે, હા તો છે. હવે એનું બૂચ મારીને હું જ ભાગી જાઉં એટલે મજા આવે. ઘરમાં કોઈ લાગતું છે નહીં. ક્યાંથી હોય? અત્યારે તો બધા સૂતા હશે. ચલો ત્યારે અલવિદા અલવિદા, બધાને આવજો, ટાટા બાય બાય. પણ હવે છે ને મારા ગયા પછી આ લોકોને પસ્તાવો ન થાય ને તો જોવાનું છે. ઓહ, અરે ઘરેણાનો જ વધારે વજન છે. શું થાય કોને ખબર છે. કેમ? હવે સેન્ડી ગયો છે તો હવે ઈ માનશે કે નહીં માને, કે હવે આવે ઈ ઉપર આધાર છે ને. હા, ઈ વાત તો છે. અને આમ તો ઘણો સમય થઈ ગયો છે, હજી આવ્યો નથી. અરે મમ્મી, હું તો ક્યારનો આવી ગયો છું. પણ બેટા કેમ મૂંઝાયેલો છો? શું થયું છે તને? મમ્મી પપ્પા, તમારી ઉપરની રૂમ છે ને આખી વેર વિખેર છે. અને કોને ખબર આ સ્વીટી વોવે એટલે કે મારી સ્વીટીએ શું કાંડ કર્યો હોય. ભાભી બધું લઈને ભાગી ગઈ, બીજું શું હોય ભાઈ એમાં? હે મમ્મી તમે ચિંતા ન કરો, હમણાં હું સીસીટીવી કેમેરા જોઈ લઉં ને સોસાયટીના, એટલે બધી ખબર પડી જશે. અને સાંભળ, તારું ઓલું બેગ નહોતું મમ્મીના રૂમમાં પડ્યું હતું, બસ એમાં જ ભરીને ચાલી ગઈ લાગે છે. બેગ પણ નથી. આ ચોરપંટીમાં બેગ લઈ ગઈ, નાઈ નાખો મમ્મી ઘરેણાના નામનું. હવે તો ક્યાં હું નાઈ નાખો એટલા ભાગ સીધા કે મેં મારી મગમાળા હજી હમણાં જ કરાવી છે ને વળી જો પહેરી રીતે સારું થયું નકર આય વઈ જાત ને મંગળસૂત્ર વઈ જાત. પણ મેન વાત તો ઈ છે કે મારો 7.5 તોલાનો હાર લઈને વઈ ગઈ. હા, એ જ હાર આ પપ્પા હીરાનું કરતા ને, ઓરિજિનલ ડાયમંડ નું કરાવ્યું હતું નેકલેસ આ દીદી માટે. મને લાગે છે એ પણ ગયું તમારા કબાટમાં જ હતું. અને કબાટે પણ છે ને આખો વેર વિખેર હતો. મને તો જોઈને જ આમ થયું કે હવે? ગઈ. મારો તમે ચિંતા ન કરો. પણ મારો હાર લઈને વઈ ગઈ. અરે મમ્મી, હવે રડીને કશો ફાયદો નથી. એક કામ કરો, તમે બેસો, હું બા સીસીટીવી કેમેરા જોઈ લઉં. જા જા. પૂજા હું 800 હતા એ ખબર હતી, પણ ચોર નીકળશે એ નહોતી ખબર. આ તમે સમજ્યા નહીં. આ કિમિયો હતો મા બાપનો ને એનો, કે આવી રીતે લગ્ન કરાવી દીકરી પાસે અને રૂપિયા ને ઘરેણા જ બધા હેઠે છે. ઈ મારો હાર વયો ગયો. હશે મમ્મી, યાર કયો તો કયો, એની પાસે તમે શું કામ ને રોવો છો? પણ 7.5 તોલાનો હતો, અત્યારે 70,000 ભાવ છે. કેટલાનો થાય ઈ? બસ હતી જેવી. બેટા એ તારા માટે હતી. સાચી વાત છે, પણ આપણે બીજો કરાવી. તારા પપ્પાએ પાઈ ભેગી કરીને મને હાર કરાવી દીધો તો ઈ તેના તારા ભાઈના લગ્નમાં, કે તે આખી જિંદગી કાંઈ નથી પહેર્યું તો તું હવે પહેર એમ. તો ગઈ બધું લઈને એના ઓલા પ્રેમલા પાય. હવે તો શું કાંઈ પાછું નહીં આવે. તમે છે ને અત્યારે જ જાજો, પોલીસ કેસ કરો એની ઉપર જાઓ. હું હમણાં જ જાઉં છું પોલીસ કેસ કરવા. પપ્પાએ કેટલી મહેનત કરીને પૈસા ભેગા કર્યા હતા. બિચારા રાત દિવસ મજૂરી કરીને હીરા ઘસતા હતા. માંડ કરીને પૈસા ભેગા કર્યા હતા. પણ આ મારી જ ભૂલ છે કે મેં સ્વીટી જોડે લગ્ન કર્યા. બધું લૂંટીને ચાલી ગઈ. હવે આ પપ્પાને પણ શું દોષ દેવો? પપ્પાને કાંઈ વખત મારી જ વાક છે. મારો જ વાક છે આ. સીતા, મારી ભૂલ છે. મારે છે ને લગ્ન નહોતા કરવા જોતા. જો સવિતા, તું ટેન્શન ન લે, આપણે પોલીસ કેસ કર્યો જ છે ને.
એ બધી વાત તો સાચી. કેસે કર્યો અને આપણો સેન્ડી એમ કેમ ઘરે આવી ગયો, પણ જે થઈ ગયું એની ઉપર તો કઈ ધૂળ નહીં વળાય ને. પણ જે થઈ ગયું છે એને આપણે ભૂલવું પણ પડશે ને. બસ હું તો માતાજીને એટલી જ પ્રાર્થના કરું છું કે મારા નસીબમાં નહીં હોય તો ઘરેણું વહી ગયું, અને હું એમ માનીશ કે પનોતી બનીને મારા ઘરમાં આવ્યું હતું, કાળ ચોઘડિયામાં મેં લીધું હતું, પણ મારો દીકરો એમ કેમ છે ને, બસ મારે બીજું કાંઈ નથી જોતું. અને આપણું સાચું ઘરેણું તો સેન્ડી જ છે ને. મારા દીકરા વગર તો હું અધૂરી હતી. 2 મહિનાથી મારા રાતના ઉજાગરા અને ભૂખ મારી બધું વયું ગયું હતું, પણ આ સેન્ડી આવી ગયો ને એટલે મને બહુ નિરાશ થઈ ગઈ છે. ખબર નહીં કયા ચોઘડિયા આપણા ઘરમાં આવી હતી, આપણા છોકરાને પણ હેરાન કરી દીધો. અરે જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. આવો. આંટી આ કેટલા દિવસથી સેન્ડીના કોઈ સમાચાર નથી, અને નથી ઓફિસ આવતો, કે નથી મારો કોલ રિસીવ કરતો, કે નથી મેસેજનો રિપ્લાય આપતો. એનો કોઈ કોન્ટેક્ટ નથી. ક્યાં છે પૂછવા માટે ઘરે આવી છું. બેટા, અમારા ઘરમાં બહુ મોટી દુર્ઘટના ઘટી ગઈ છે. દુર્ઘટના એટલે કે પૂજા હતી ને, હા, એ અમારા ઘરમાં બધો જ આટો વીટો વાળીને દરદાગીનો લઈ અને એના બોયફ્રેન્ડ હારે ભાગી ગઈ. ભાગી ગઈ? હા, અને બીજી વાત કે આજે દુઃખ પડ્યું ને એ સેન્ડીને બહુ આઘાત લાગ્યો છે. એને એમ થયું કે મેં આટલું એને પ્રેમથી સાચવી ઘરમાં, અને મેં કેવું કર્યું, અને એ છોકરી કે જે પૈસાના મોહમાં આવી રીતે વહી ગઈ ઘરેણું લઈને, એટલે એને બહુ આમ ડિપ્રેશનમાં આવી ગયો હતો, અને ડિપ્રેશનમાં એ બહાર વયો ગયો હતો. અમે 2 મહિના બહુ એને શોધવાની કોશિશ કરી, પણ મારી માતાજીની દયા હશે ને તે આજે ઘરે આવ્યું હોય. અરે આંટી, મને વાત તો કરવી હતી તમારે. કેટલા દિવસથી સેન્ડી મને ઓફિસમાં કંઈક ને કંઈક કહેવાની કોશિશ કરતો હતો પહેલા, પણ હું સાંભળતી જ નહોતી. એને સમજાવી દેતી કે નહીં, તું એને સમય આપ, બધું ઠીક થઈ જશે. મેં જ એને સમજવાની કોશિશ ના કરી, પણ એ બધું થોડો સેન્ડી ક્યાં છે અત્યારે? એ બેટા હમણાં છે ને બહાર ગયો છે. મેં કીધું એ કે હું મમ્મી જાઉં બહાર. મેં કીધું હા જા બેટા, આંટો મારી આવે. એનું મન હળવું થાય, અને ઘરમાં રહીને તો એને વિચાર આવે કે પેલી આમ હતી, એટલે બધું જોવે એટલે વિચાર આવે ને કે જે માણસને આપણે હીરો, જે પથ્થર હતો એને હીરાની જેમ આપણે સાચવીને ઘરમાં રાખ્યો હોય, એ અત્યારે જે કાંકરા બનીને ખૂટે તો કેવું લાગે. સાચી વાત છે આંટી, તકલીફ તો થઈ છે, પણ કઈ નહીં. જે થયું તે વહેલાસર થઈ ગયું ને એ વધારે સારું છે. પણ બસ સેન્ડીને કઈ ના થાય. હું એની પાસે જાઉં છું, અને પ્લીઝ તમે તમારું ધ્યાન રાખજો. હા બેટા, એ અહીંયા બહાર જ હશે, ગેટ આગળ જાજો ને, એવું લાગે ને તો ફોન કરજે. હવે તો ફોન રિસીવ કરશે. હા હા, તમે ફિકર નહીં કરતા, ઠીક છે? હા બેટા. ચલો. હા 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 હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે વોટ્સએપ ભાઈ આવું છે? આ સિગરેટ પીવે છે, તું કોઈ દિવસ સિગરેટ નથી પીતો, અને તારા મોઢામાંથી સ્મેલ છે નહીં આવે છે. ડ્રિંક કર્યું લાગે છે તે. હમણાં ડ્રિંક કર્યું. નહીં, પણ તને કઈ તારી ભાન છે? તારી તબિયત નું તું જો, અને દિવસે ને દિવસે તું કેવો થતો છે તને કઈ ખ્યાલ છે? પેલા કેવો અપ ટુ ડેટ એને મસ્ત રહેતો તો, મસ્ત બોલા, અને કેટલા દિવસથી તું જોબ પર પણ નથી આવતો. તે ધારી છે શું કે તને કઈ ખ્યાલ છે? કઈ તારે શું કરવાનું છે યાર? આમ નામ તારે લાઈફ બરબાદ કરવાની છે? અરે યાર, જે થવાનું તો થઈ ગયું યાર, છોડ ને હવે. તારે આગળ લાઈફમાં બીજું પણ છે, તારા ફેમિલી છે, એની માટે કઈક વિચાર. સ્વીટી 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 બી શું લગાવીને રાખ્યું છે યાર? સ્વીટી, તારા ફેમિલી તો વિચાર. મમ્મી પપ્પા છે, એની પાછળ કમાવાનો તું એક છો, એનું તો જો યાર. છે નાનકો છે ને, સંભાળી લેશે. નાનકો છે, પણ એ હજી સ્ટડી કરે છે. અત્યારે તું છે યાર, તો ફેમિલી જવાબદારી બધી તારી ઉપર હોય. તો તું કઈક જો, આ બધું છોડ યાર પ્લીઝ. અરે મારી વાત સાંભળ, સ્વીટી તારી બેન હતી ને, ક્યાં છે કઈ ખબર છે? અરે ભાઈ, એ તો શું છે કે હું પ્રેમથી ને મારા એ હતા ભાભી જ, પણ એ તો એને પ્રેમથી બેન માનતો હતો. સારું, તને ખબર નથી. તું જા, હમણાં હું આવું. હા પ્લીઝ આ બધું તું છોડી દેજે, અને એવું લાગે ને તો કાલથી જોબ પર આવજે. હું વાત કરીશ બોસની, બરાબર? જોયું છે. થોડું વિચાર કર યાર ફેમિલીનું. નહીં ઠીક છે? ઓકે, સારું. ચાલ. અરે
સીતા તું ક્યારે આવી? આ શું છે? કઈ નહીં, એ તો છોડ બધું. કેમ છે તું? વાસ આવે છે તારી પાસે ડ્રિંક ની. યર સેન્ડી, કેટલા દિવસથી તારો કઈ કોન્ટેક્ટ નથી મારો ફોન રિસીવ કરતો, નથી મેસેજ નો રિપ્લાય આપતો. ક્યાં છે તું? અને તારી હાલત તો તું જો મવાલી જેવી કરી છે. સ્વીટી, આ સ્વીટી ના પ્રેમમાં આવું બધું. અરે રિલેક્સ થા પણ, ભાનમાં તો આવ. શું થયું છે? શું કરું મને કશું સમજાતું નથી. આ સ્વીટી છે ને મારી પપ્પાના મહેનતના બધા પૈસા લઈને ચાલી ગઈ. ચાલી ગઈ? ક્યાં ચાલી ગઈ? 2 મહિના તેને કશો જ પતો નથી, એટલા માટે મારે જોબ બોબ બધું છોડવું પડ્યું. હા, આટલું બધું થઈ ગયું અને તે મને જાણ પણ ના કરી? કયા મોઢે તને કહું સીતા? એ તો છે ને આપણે બેની દોસ્તી ઉપર પણ શંકા કરતી હતી કે તારી જૂની પ્રેમિકા છે XYZ. વોટ પ્રેમિકા? અને તને ખબર છે એનો કોઈ બોયફ્રેન્ડ નક્કી એના ઘરે જ ભાગી ગઈ લાગે છે. કઈ નહીં, જે થવાનું એ તો થઈ ગયું. ચાલ ને, એને તો છોડ સાઈડમાં. પણ આ શું છે? તારું ઘર બાર મરી ગયું છે, બળી ગયું છે, મા બાપ નથી તારી પાછળ? છે પણ કયા મોઢે મારા મમ્મી પપ્પાને પણ મોઢું બતાવું? અરે સેન્ડી, ભાનમાં આવ, ભાગી એ ગઈ છે, તું નહીં. અને આ હુલિયો ઠીક કર તારો, અને ચાલ ઘરે ચાલ તું ફટાફટ. અને આ શું છે? આ બધી સળગાવી દે આ બધું અને ચાલ ઘરે. બેસ. આર્યો આંટી. સેન્ડી બહાર બેઠો હતો, એને લઈને આવી છું. પણ જૈનમ ક્યાં છે? પીને આવ્યો છે. મારી વાત સાંભળ, લાઈફમાં છે ને ક્યારે મેરેજ લેતો એની કરતા સારી ગર્લફ્રેન્ડ બનાવતો એની જોડે મેરેજ કરી નાખ. બેસ તું. સેન્ડી, શું થયું પપ્પા? તું આ ડ્રિંક કરીને આવ્યો? અરે પપ્પા, એ તો મારું મોડો હતું તો. શું કરો છો પપ્પા? એ છોકરીની મગજમારીમાં તું આ ડ્રિંક કરીને આવ્યો છો? તારા મા બાપ જીવતા છે? શું પપ્પા, તમે એક મારી પણ બે મારી. બસ બેટા બસ. સેન્ડી, પપ્પા, તમને શું કહું, મેં જ તમારી લાઈફ બગાડી છે. મારે લગ્ન કરવા જ નહોતા જોતા. આપણી પાસે આખી જિંદગી પડી છે ને. શું કામની પપ્પા જિંદગી જેમાં સ્વીટી જ ન હોય? બેટા હવે જાગ્યા નથી સવાર. આમ જો, તું અમારા માટે તો જીવ. અમે કોને સામું જોઈને જીવીએ છીએ ખબર છે? કે મારો દીકરો, એને કાંઈ ન થવું જોઈએ, મારો દીકરો એમ કેમ રહેવો જોવે. ને તું એની પાસે આટલો બધો પાગલ થઈ ગયો તો તું 2 મહિનાથી બહાર રખડતો હતો ને અત્યારે તારી હાલત તો જો, તું ડ્રિંક કરીને આવ્યો, તું સિગરેટ પીશો. એવી છોકરી પાછળ આપણે આપણી જિંદગી બરબાદ ન કરાય બેટા. તું અમારું તો વિચાર કરો. ભાઈ છે, બેન છે. પપ્પા તમે મારી ચિંતા ના કરો, બેસો તમે. બેટા આ દીકરી છે ને બહુ સારી છે, બહુ સારો સ્વભાવ છે. અને હું તો શું કહું છું કે આ દીકરીની યારે આપણા સેન્ડીનું સપન કરી નાખીએ. મમ્મી આ તમે શું બોલો છો? એ મારી ફ્રેન્ડ છે. અરે બેટા ફ્રેન્ડ છે ને એટલે જ કહું છું. અને એને મા બાપ નથી અને હું એની માં બનીશ, સાસુ નહીં બનું, માં બનીશ. પણ મમ્મી હું પરણિત પુરુષ છું, ભૂલી ગયા? પણ પરણિત પુરુષ છો એ વાત સાચી છે, પણ સંતાન નથી ને તારે. અને ઈ દીકરી ફ્રેન્ડ છે તારી, તને ઓળખે છે અને તું એને ઓળખે છે. ને બીજી વાત રહી કે આમ જો ફ્રેન્ડ પેલા હોય ને, આપણે સારા મિત્ર હોય ને તો પતિ પત્નીનો સંબંધ છે ને સારો ચાલે. અને જો પેલા આપણે પતિ પત્ની બની જાય ને પછી ફ્રેન્ડ બનવા જાય છે ને તો ઈ સંબંધમાં છે ને તિરાડ જ પડે છે. પછી તમે એને હાંધવા જાવશો ને તો એના કાણા વધતા જાય છે. એટલે બેટા આ તારી ફ્રેન્ડ છે, એની રાજી ખુશીથી તમે બે વિચાર કરી લ્યો. મારો વિચાર એવો છે કે દીકરી તને મારા ઘરની લક્ષ્મી બનાવવી છે મારે. આંટી તને તમે કયો છો એ વાત તો સાચી છે, પણ જો કદાચ મેરેજ થઈ પણ ગયા તો સ્વીટીની શંકા સાચી નીકળશે. એને એવું થશે કે આ બધું જાતે કરીને બનાવેલું એક ષડયંત્ર છે. ભલે ને હોય, એ હું બેઠી છું ને. જો બેટા અમારે દુનિયાદારી અરે કઈ લેવા દેવા નથી. તું સેન્ડીનું ધ્યાન રાખે છે એ અમને ખબર છે. તું અમને પણ સાચવીશ એ પણ અમને ખબર છે. મારો દીકરો જો તું 2 મહિનાથી એની હાલત જો, કામ ધંધો મૂકી દીધો, ખાવા પીવાનું મૂકી દીધું, બસ એટલું ગમ જ એના મગજમાં ભરેલું છે. કેટલા ડિપ્રેશનમાં આવી ગયો છે ઈ. પણ મમ્મી અમે બંને તો સારા ફ્રેન્ડ છીએ અને અમે આમ જ ખુશ છીએ. ના બેટા, ફ્રેન્ડ છે ને
એની દ્રષ્ટિ અલગ છે અને પતિ પત્નીની દ્રષ્ટિ પણ અલગ છે. પણ હા, જો તમે લોકો સાથે જતા હો, કોઈ જગ્યાએ ગયા હો, રેસ્ટોરન્ટમાં ગયા હો કે ફરવા ગયા હો, તમે લોકો ફ્રેન્ડ છો, તમે લોકો ચોખ્ખા દિલના છો, મને ખબર છે. પણ જો લોકો જોશે ને તો શું કહેશે ખબર? આ બેને કઈ હશે, લોકોની દ્રષ્ટિ ખરાબ છે, સમાજની દ્રષ્ટિ ખરાબ છે, એટલે એ ખરાબ દ્રષ્ટિ પર આપણે ચશ્મા પહેરાવવાના છે. શું કામ? કે તમે બે જે મિત્ર છો ને, મિત્રમાંથી પતિ પત્ની બની જાઓ બેટા. જો સીતા, મને લાગે ડ્રિંક મેં કર્યું પણ આ લોકોને ચડી ગયું લાગે. તું આ લોકોની વાતમાં ના આવ. નાના સેન્ડી, એવું નથી. અમે સાચું કહીએ છીએ. અમે કેટલા લોકોને કહેતા ફરશું કે આ તારી ફ્રેન્ડ છે. પણ અમે ત્યાં છીએ ને પપ્પા. હું ગર્વથી કહીશ કે આ મારા દીકરાની વહુ છે એમ. જો સીતા રાજી હોય ને તો જ. હા બાકી મને કોઈ ઇન્ટરેસ્ટ નથી મેરેજમાં. બેટા, એ બધું ભૂલી જવાય. આપણે જોઈએ છીએ ને, જો કુંડી હોય ને એને ઉખાડીએ ને તેમાંથી કાદવ જ નીકળે, પણ આપણે સરોવરને જોઈને રહેવું પડે છે કે એમાં પાણી કેટલું ચોખ્ખું હોય છે. તો બસ એ સરોવરની જેમ આ છોકરી એકદમ શુદ્ધ છે, સાચી છે અને એકદમ ભોળી છે. તું એની સામું જો અને તને એમ થવું જોઈએ કે ના, આ મારા મમ્મી કહે છે એ વાત સાચી છે. હું તને અત્યારે જબરજસ્તી નથી કરતી, પણ જો તું વિચાર, ઠંડા દિમાગથી વિચારજે. તારો નશો ચડેલો છે અત્યારે, તું નશામાંથી પેલા બહાર આવ ને પછી તું વિચાર કર કે મારા મમ્મી કહે છે એ વાત સાચી છે. તને એમ થાય કે હા મારે મેરેજ કરવા છે તો તું મને કહેજે. મમ્મી, માણસ છે ને નશામાં સાચું બોલે. અને જો સીતાની હા હોય તો જ મારી હા છે, બાકી કઈ નહીં. બેટા, સીતાની હા કરાવવામાં અમારી જવાબદારી. બસ, સીતા કોઈ દિવસ ના નહીં પાડે. પપ્પા, એની પણ લાઈફ છે, એને પણ પૂછવું પડે. લાઈફ છે, પણ આવી સંસ્કારી દીકરી મેં ક્યાંય નથી જોઈ. નકર બધાની દીકરીઓ નોકરી કરે છે અને જાય છે, ગાડીઓ ચલાવે છે, એના રંગ રૂપ કપડા જોઈ છીએ અમે, અને આ દીકરીના જોઈ છીએ. અમને એમાં બહુ ભેદભાવ દેખાય છે અને મેં કેટલો વિચાર કરીને આ પ્રશ્ન મૂક્યો છે તમને. તને બેટા મંજૂર છે? અને અમે તને વહુ તરીકે નહીં, દીકરી તરીકે જ રાખશો. જેમ મારે આ દીકરી છે ને એમ તમારી બીજી દીકરી. શું કેવું છે બેન તારું? સાચી વાત છે ભાઈ. કહેવાય ને, મિત્રતાનો પાયો મજબૂત. તો તમે બી લગ્ન કરશો તો તમારી મિત્રતા વધારે ગાઢ બનશે. તો મને તો ગમશે જો એ મારી ભાભી બનશે તો. એટલે જો હવે મને રોજ હેરાન કરીશ એમ ને? એટલે હવે તો રોજ હેરાન કરવી પડશે ને. રોજ પીને આવીશ, મારીશ, અને હા, ફરવા તો કશે નહીં જાય. અને આ તારી જો એ કઈ નાટક નથી ચાલવાના, એની તને પણ ખબર છે, એટલે ચૂપ જ રહે. ઠીક છે? કેમ કે હવે હું એકલી નહીં, હું, મમ્મી, પપ્પા ને દીદી અને ભાઈ કેટલા થયા અને તું એકલો છે. કઈ નહીં, ચાલો હવે હું થોડો ફ્રેશ થઈ જાઉં. તમે લોકો વાત કરો. હા જા. ઘરમાં નવી બહુ આવશે. પણ હા, સિગરેટ ના દેખાવી જોઈએ મને ઘરમાં, નહીં તો ઉડાવી દઈશ તને બમ થી. આ ન છે ને, નવી બહુને ચા બા બનાવતા આવડે છે કે નહીં પૂછજો જરાક. એ બધું કરી દે છે, તું ઉપાધિ કરમાં. તું જા. ના બનાવો તો તું બનાવજે. હા, બનાવી નાખીશ. બેટા ધર્મિષ્ઠા, જાને એને લીંબુ પાણી પાઈ દે ને તો એનો નશો ઉતરી જાય. હા, કઈ વાત. એ હું બોલે એનું એને ભાન નથી. જા બેટા, એને મંજૂર છે ને? હા, હું ખુશ છું. આંટી બાળપણથી તો મેં મા બાપની મમતા નથી જોઈ, પણ આખરે મને મા બાપ મળી જ ગયા. અમે કાશ આ વિચાર પહેલા કર્યો હોત ને તો સારું હતું. કે તું જો કે અમારા ઉમરામાં જ હતી, પણ અમે જ મોઢું ધોવા વયા ગયા હતા. કઈ નહીં આંટી, ભગવાન જે કરે તે બધું સારું જ કરે, જે થયું તે.